ભાવનગરના ભૂતેશ્વરમાં 34 વર્ષીય યુવકની હત્યા કરી નાખવામાં આવી। જમવા આવેલા બે શખ્સોએ હોટલ માલિકની હત્યા કરી નાખી। જમવા આવેલા શખ્સો અપશબ્દો બોલતા હતા અને હોટલ માલિકે અપશબ્દો બોલવાની ના પાડતા એ શખ્સો ઉશ્કેરાઈ ગયા। સામાન્ય વાતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। ઘોઘા પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ શરૂ કરી છે। તો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને આ સવાલ ઉભા થઈ રહ્યા છે। ભૂતેશ્વરમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી। બે શખ્સોએ હોટલ માલિકની હત્યા કરી નાખી। એક સામાન્ય વાત અને યુવકને મોત આપી દીધું। ઘોઘા પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કોણ એ શખ્સો હતા એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। તો ભાવનગરનું ભૂતેશ્વર વિસ્તાર, જ્યાં 34 વર્ષીય એક યુવકની હત્યા કરી નાખવામાં આવી। જમવા આવ્યા હતા બે શખ્સો અને હોટલ માલિક સાથે તકરાર કરી। આ જમવા આવેલા જે શખ્સો છે અપશબ્દો બોલી રહ્યા હતા અને તેને ટોકતા જે બે શખ્સો, જેમનો પિત્તો ગયો, હોટલ માલિકે અપશબ્દો બોલવાની ના પાડતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને એક સામાન્ય વાતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। પોલીસને જાણ કરવામાં આવી। ઘોઘા પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પણ સવાલ ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક સામાન્ય એ વાત અપશબ્દો બોલવાની માત્ર ને માત્ર હોટલ માલિકે ના પાડી હતી અને તેને જ લઈને બે શખ્સો ઉશ્કેરાઈ ગયા। શું આ પરિસ્થિતિ ઉપર ભાવનગર પોલીસ એ કંટ્રોલ લાવી શકશે? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। ક્યારે આવા ગુનેગારો સામે કાયદાનો સકંજો કસાશે? નોનવેજ લોજ અકાલે છે, ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા, ત્યાં ગાયું બોલતા હતા અને ગાયું બોલવાની ના પાડી એટલે શરીર અને પેગ વડે હુમલો કરી એની હત્યા કરવામાં આવી। આ ગુનો ઘોઘા પોલીસ સ્ટેશને દાખલ કર્યો છે અને પોલીસને એટલી વિનંતી છે કે આના આગળ પગલા લે અને અમને ન્યાય મળે।